સ્થાન લઈ લઈશું. આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ બી સીટેડ. માનનીય મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર લોકસભાની આઈટી પ્રોફેશનલ મીટમાં અલગ અલગ નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ જેમ કે ટીસીએસ, સિમન્સ, નોકિયા, ઇન્ફીબીમ એવેન્યુઝ, ટેન્ડ્રીલ કોન્સેપ્ટ્સ, ગ્રોએક્સ, સિલિકોન આઈટી, એક્સચેન્જર, કેપજેમિની અને ઇન્ડિયાની પણ વિવિધ લગભગ 45 કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટિવ્સ, એમડી, ચેરમેન, સીઈઓ, ડિરેક્ટર અને વિવિધ બીજા આઈટી પ્રોફેશનલ ઉપસ્થિત છે. આ મીટની અંદર હું આપનું સ્વાગત કરું છું. આપણે સૌ વંદે માતરમના ગીતથી આ મીટની શરૂઆત કરશું. હું આપ સૌને વિનંતી કરું કે આપ સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. હું એક શબ્દ બોલીશ ને પછી આપણે આગળ ગીતને શરૂ કરશું. વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય શ્રી રામ. આદરણીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત માટે હું શહેરના પ્રમુખ અને ગાંધીનગર લોકસભાના સંયોજક આદરણીય મયંકભાઈ નાયક, શહેર પ્રમુખ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ને વિનંતી કરું, શહેરના પ્રમુખ અને મયંકભાઈને વિનંતી કરું આદરણીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી આદરણીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીએ. કર્ણાવતી મહાનગર આઈટીની ટીમને પણ વિનંતી કરું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીનું ગાંધીનગર લોકસભાની આ આઈટી પ્રોફેશનલ મીટમાં આદરણીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરે. ગાંધીનગર લોકસભાના સદસ્ય અને ક્લસ્ટરના ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ શ્રી કેસી પટેલને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે. આદરણીય કેસી પટેલ. ભારત માતા કી. આજે ગાંધીનગર લોકસભાના આપણા સૌના લાડીલા ઉમેદવાર, કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહના વિસ્તારના આ કાર્યક્રમમાં વિકસિત ભારત, મોદીની ગેરંટી, આપણી આ આઈટી પ્રોફેશનલ મીટમાં આપણી સૌની વચ્ચે ગુજરાત રાજ્યના લોકલાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આપણા કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે આ મીટની અંદર વિવિધ કંપનીઓમાંથી પધારેલ, આઈટી સાથે જોડાયેલ
ચેરમેનશ્રીઓ, એમડીશ્રીઓ, સીઈઓ, ડિરેક્ટર્સ અને વિવિધ એક્ઝિક્યુટિવનું હું સ્વાગત કરું છું. આપણી વચ્ચે પધારેલા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને એલિસ બ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, નારણપુરાના ધારાસભ્ય અને મહામંત્રી જીતુભાઈ ભગત, સાબરમતીના ધારાસભ્ય અને ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ શ્રી હર્ષદભાઈ પટેલ, રાજ્યસભાના હમણાં જ ચૂંટાયેલા સદસ્ય સાંસદ ભાઈ મયંકભાઈ નાયક, સૌ પાર્ટીના પદાધિકારી અને આપ સૌ પાર્ટીના આમંત્રણને માન આપીને પધાર્યા છો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત સ્વાગત. આભાર સાહેબ શ્રી. હવે જેની આપ સૌ આતુરતાથી રાહ જુઓ છો, તો આદરણીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું કે આપણા સૌને પ્રાસંગિક ઉદ્બોધન કરે. આદરણીય મુખ્યમંત્રી શ્રી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત અને દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબની ગાંધીનગર લોકસભા અને એની અંદર આઈટી પ્રોફેશનલ મીટમાં આપણી સૌની સાથે ઉપસ્થિત અમારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ, હર્ષદભાઈ, જીતુભાઈ, સાથે સાથે ઇન્ચાર્જ શ્રી મયંકભાઈ, કેસી પટેલજી, સૌ સાથીશ્રીઓ, આઈટી પ્રોફેશનલ્સ, સૌ પદાધિકારી, આમંત્રિત મહેમાનો, ઉર્જાવાન કાર્યકર્તાઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશમાં ડિજિટલ ભારત અભિયાન શરૂ કરાવીને આઈટી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવ્યા છે. દરેક નાગરિક માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ અને સર્વિસીસ માંગ આધારિત હોય અને નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ થાય એવી તેમની ડિજિટલ ભારતની કલ્પના છે. મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો આઈટી પ્લસ આઈટી બરોબર આઈટી, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વત્તા ઇન્ડિયન ટેલેન્ટ બરોબર ઇન્ડિયા ટુમોરો. આ સૂત્રના આધારે તેમણે દેશમાં ડિજિટલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને જોડીને ડિજિટલ ક્રાંતિ સાકાર કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી પહેલ ડિજિટલ ભારત કરોડો દેશવાસીઓનું જીવન બદલવામાં કેટેલિક ચેન્જ સાબિત થઈ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ કહ્યું હતું કે ઈ ગવર્નન્સ એટલે ઇઝી ગવર્નન્સ. ગવર્નન્સ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલને પણ સમય સાથે કદમ મિલાવતું કર્યું છે. આપ સૌ આઈટી પ્રોફેશનલ સરકારની અને સંગઠનની યોજનાઓ, વાતો લોકો સુધી ટેકનોલોજી દ્વારા પહોંચાડો તેવું મનોમંથન આજે આપણે કરવા ભેગા થયા છે. મોદી સાહેબે ગેરંટી આપી હતી કે લોકોને સરકારી ઓફિસના ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ઊભી કરવી, અને આજે તે ગેરંટી
પૂરી થવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. આજે આપણી પાસે સરકાર એવી અનેક એપ છે જેના કારણે નાગરિકોનું જીવન સરળ બન્યું છે. વાહનને લગતી સેવાઓ માટે એમ પરિવહન, આરોગ્ય માટે આભા કાર્ડ, બેન્કિંગ માટે PUI, આપણા જરૂરી કાગળો સાચવવા માટે ડિજી લોકર. આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈએ છીએ કે વિદેશી મહાનુભાવો ભારતમાં મોબાઈલથી સેકન્ડોમાં થતું પેમેન્ટ ટ્રાન્ઝેક્શન જોઈને કેવા આશ્ચર્યચકિત થાય છે. આજે વિશ્વમાં સૌથી ઝડપી બેન્કિંગ ભારતનું છે. આપ સૌ જાણો છો કે UPI પેમેન્ટ સિસ્ટમ અન્ય દેશોમાં પણ સ્વીકારી રહી છે. વડાપ્રધાનશ્રીએ હાઈવે, રેલવે, એરવે, વોટરવે અને એટલું જ મહત્વ આઈવેને પણ આપ્યું છે, જેના કારણે આજે દેશના લાખો ગામડાને ભારત નેટ યોજના દ્વારા ડિજિટલ કનેક્ટિવિટી મળી છે. વિશ્વનો સૌથી સસ્તો ડેટા ભારતમાં છે અને સસ્તો ડેટા પણ આઈટીના વિકાસને વેગ મળવામાં અનેક પરિબળોમાંનું એક છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં 90 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે, જે પણ આઈટી અને ડિજિટલાઇઝેશન માટેનું ચાલક બળ છે. ગુજરાતે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં લીડ લેવા કમર કસી છે. આ માટે રાજ્ય સરકારે આઈટી અને ITS પોલિસી જાહેર કરી છે. રાજ્યનું ગિફ્ટ સિટી દેશનું પહેલું ફાઇનાન્શિયલ ટેક્સ સિટી બન્યું છે. ગિફ્ટ સિટીમાં અંદાજે 450 જેટલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર કાર્યરત છે. રાજ્યમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ વ્યાપ વધે તે માટે સરકારે ટેક મહિન્દ્રા, રિસપ સોફ્ટવેર, સિગ્નેટ ઇન્ફોટેક, ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ લિમિટેડ, ગેટવે ગ્રુપ ઓફ કંપનીઝ, QX ગ્લોબલ ગ્રુપ અને એનાલિટિક્સ બિઝનેસ સોલ્યુશન્સ વગેરે જેવી વિવિધ પ્રાઇવેટ કંપનીઓ સાથે ડીલ સાઇન કર્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં ડિજિટલ ગવર્નન્સનું પાયોનિયર છે. આજે 14,000 જેટલી ગ્રામ પંચાયતો દ્વારા 320 જેટલી સરકારી સેવાઓ લોકોને ડિજિટલ માધ્યમથી મળી રહી છે. જમીનના રેકર્ડ, જમીન પ્રમાણેના પત્રો, રેશનિંગ કાર્ડ, પ્રોપર્ટી ટેક્સ જેવી અનેક સેવાઓ ડિજિટલ બનવાના કારણે લોકોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. સરકારી પ્રક્રિયામાં સરળતા અને પારદર્શિતા આવે છે, સાથે સાથે લોકોનો સરકાર પરનો ભરોસો પણ વધ્યો છે. રાજ્ય સરકાર પોતાની સેવાઓ વધુને વધુ ડિજિટલ બનાવવાની, લોકો સુધી સુશાસન લઈ જવા માટે કટિબદ્ધ છે. ગુજરાતે આઈટી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત આઈટીસ પોલિસી શરૂ કરી છે. વાર્ષિક આઈટી નિકાસ જે અત્યારે 3,000 કરોડ છે તે વધારીને આપણે 25,000 કરોડ સુધી આઈટી ક્ષેત્રે અને એ લઈ જઈને આપણે ભારતના 5 રાજ્યોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખ્યું છે. આઈટીસ અને આઈટી સેક્ટરમાં 1 લાખથી વધુ નોકરીનું સર્જન કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. વર્લ્ડ ક્લાસ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને ઉભરતી ટેકનોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સમાં શ્રેષ્ઠ બનવા માટે ગુજરાત પ્રયાસરત છે. આદરણીય નરેન્દ્રભાઈ વર્લ્ડ ક્લાસ ફાઇનાન્શિયલ હબ બને તે માટે રાજ્યમાં ગિફ્ટ સિટીનો પાયો નાખ્યો હતો. ગિફ્ટ સિટી આજે ભારતમાં પ્રીમિયમ આઈટી અને ફિનટેક સેન્ટર બન્યું છે, જેમાં સરકારે લગભગ 30% જગ્યા આઈટી અને આઈટીસ કંપનીઓને ફાળવી છે. અત્યાર સુધીમાં $240 મિલિયન વધુનું ઇન્વેસ્ટમેન્ટ ગિફ્ટ સિટીમાં થયું છે. 400 કંપનીઓ 20,000થી વધુ નોકરીઓ ઊભી કરશે અને વિશ્વની મોટી કંપની ગણાતી ગૂગલ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવા જઈ રહી છે. ગુજરાત સરકાર ઇઝ ઓફ લિવિંગના ધ્યેય સાથે વિવિધ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લોકોનું જીવન ધોરણ સરળ બને તેવા પ્રયાસો શરૂ કર્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં ટૂલ્સ એન્ડ લર્નિંગ પ્લેટફોર્મ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારી રહ્યા છીએ. આ માટે આઈટી ઉદ્યોગ, IITS સાથે મળીને AL સ્કૂલ ઓફ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની યોજના રાજ્ય સરકાર બનાવી રહી છે. કૃષિમાં પણ
પાકની ઉપજમાં વધારો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને પેસ્ટ મેનેજમેન્ટ જેવા કામો માટે એઆઈની મદદ લેવામાં આવશે. ડાયગ્નોસ્ટિક અને દર્દીની કાળજી માટે હેલ્થ કેરથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમેશન અને મેન્યુફેક્ચરિંગમાં પણ એઆઈનો ઉપયોગ પ્રોત્સાહન આપી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કુદરતી આફતની આગોતરી જાણકારી અને પ્લાનિંગ કરવામાં પણ એઆઈનું મહત્વ છે. સુરત સ્માર્ટ સિટી, ગિફ્ટ સિટી ગાંધીનગર જેવા શહેરોમાં સ્માર્ટ સિટી અને અર્બન મેનેજમેન્ટમાં પણ એઆઈની મદદ લઈ રહ્યા છે. ઈ ગવર્નન્સ સેવામાં વધુ સરળતા લાવવા માટે ગવર્નન્સ એન્ડ પબ્લિક સર્વિસ ક્ષેત્રે પણ એઆઈની મદદ લેવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ કર્યો છે તેમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે આપણે નિર્ધાર કર્યો છે. આજના ડિજિટલ યુગમાં આપ સૌના સહયોગથી રાજ્યમાં આઈટી ક્ષેત્રના બહોળા ઉપયોગથી ગુજરાત 2047માં વિકસિત બનશે એવી અપેક્ષા. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવનાર દિવસોમાં ડબલ એન્જિન સરકારની વિકસિત ગતિ ડબલ થવાની છે અને મોદીજીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સાહેબ શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે ઘણા બધા પ્રશ્નો અલગ અલગ આઈટી કંપનીઓમાંથી અમને મળેલા, એમાંથી લગભગ આપણે 7-8 પ્રશ્નો આજે લેવાનો પ્રયત્ન કરશું. આપ સૌના પ્રશ્નો અમે નહીં લઈ શકીએ એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવો ફરી કોઈ મોકો મળશે તો આપણે પ્રયત્ન કરશું કે વધુમાં વધુ પ્રશ્ન લઈ શકીએ. આદરણીય વિશાલભાઈ મહેતા, કાર્યકર્તાશ્રીઓ જેમની પાસે માઇક છે, વિશાલભાઈ મહેતા ઇન્ફીબીમ એવેન્યુઝના ચેરમેન અને એમડી છે. શ્રી વિશાલભાઈ મહેતાને વિનંતી કરું કે એમનો પ્રશ્ન આદરણીય મુખ્યમંત્રીશ્રીને પૂછે. આદરણીય મુખ્યમંત્રી શ્રી, ઇન્ફીબીમ એવેન્યુઝ લિમિટેડ એ ડિજિટલ પેમેન્ટ ગેટવેમાં કામ કરે છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર, અને ગિફ્ટ સિટીમાં છેલ્લા 8 વર્ષથી અમારી હેડક્વાર્ટર્સ છે. તો ગુજરાતના આઈટી પ્રોફેશનલ્સના, આઈટી આંટરપ્રિન્યોર્સને જાણવાની મહેચ્છા છે સાહેબ કે ગુજરાત સરકાર રાજ્યમાં આઈટી સેક્ટરના વિકાસ માટે કેવી રીતે પ્રમોટ કરવાની છે. આઈટી પ્રોફેશનલ મીટ, એટલે મને ખબર છે કે ભાઈ આજે તમારા બધાને ડેટા સાથે રોજ રહેવાનું, એટલે તમારી તૈયારી હોય એવી આજે હું થોડી તૈયારી કરીને આવ્યો છું, નહીતર તમારા જવાબ કે પણ આઈટી અને આઈટી એટલે ડિજિટલ ભારત. જ્યારે વડાપ્રધાન શ્રી ડિજિટલ ભારતની વાત કરી તો આપણને બધાને એમ હતું કે આ ડિજિટલ ભારતમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ થાય, પણ આજે તમે જુઓ તો આપણા કરતા વધારે ડિજિટલમાં આગળ વધ્યા હોય નાના લોકો એવું આપણને લાગે. કે જે તમે પેમેન્ટની વાત કરી તો નાના ખૂમચાવાળાના ત્યાં આ ડિજિટલ પેમેન્ટ આરામથી રેગ્યુલર થાય છે. સૌથી વધારે પેમેન્ટ ત્યાં આગળ થાય છે. એટલે આપણને જે બીક હતી એ તો એ લોકોએ જ દૂર કરી દીધી. હવે આપણે તો તૈયાર રહેવું જ પડે. ડિજિટલ માધ્યમથી આગળ વધી શકાય અને સમયની બચત થાય, સાથે સાથે સ્પીડ થાય, સાથે સાથે તમારી એરર કોઈ હોય તો એરર પણ ઝડપથી દૂર થાય, એ આનો મોટો ફાયદો છે. એટલે આની માટે આગળ વધવા માટે આપણને ખબર હતી કે ભાઈ બીજે બધે રાજ્યોમાં આઈટી ક્ષેત્ર માટે
ઘણી બધી ફેસિલિટી પહેલેથી લોકો આપી હતી. ગુજરાતમાં પણ હવે આપણે આઈટી અને આઈટી પોલિસી એવી બનાવી છે કે એક વખત જો આઈટી પોલિસીનો લાભ લે અહીંયા ગુજરાતમાં, અને ગુજરાતમાં તો આપણને બધાને ખબર છે કે આપણે એવું વાતાવરણ બનાવ્યું છે કે એક વખત જો આઈટીનો લાભ અહીંયા ગુજરાતમાં લીધો તો એ પછી આ ગુજરાત છોડીને જવાનો નથી. એટલે ખૂબ સારી પોલિસી અત્યારે બનાવી છે અને આપણે અત્યારે ખૂબ એની અંદર સારું કામે કરી રહ્યા છે. થેન્ક યુ. હવે હાઈપ્રો કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ શ્રી પ્રિયાંકભાઈ તેલાંગ પાછળ રાઈટ હેન્ડ સાઈડમાં છે. ભાઈ એમને સુધી માઇક પહોંચાડો. હેલો, નમસ્કાર. આગામી વર્ષોમાં ગુજરાત સરકારનું આઈટી ક્ષેત્રમાં શું વિઝન રહેશે? આમ તો મારી સ્પીચમાં પણ મેં બોલ્યો છું, છતાંય આઈટી ક્ષેત્રે એટલે કે આપણે સર્વિસ સેક્ટર ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો છે અને સર્વિસ સેક્ટર જેટલું વધારે ગુજરાતમાં આવે તો સર્વિસ સેક્ટરના હિસાબે બીજા બધા જ સેક્ટરને ફાયદો થતો હોય છે. એટલે આપણે એના ઉપર ખૂબ ભાર મૂકી અને મેં મારા પહેલા જ જવાબમાં કીધું એમ કે આઈટી અને આઈટી પોલિસી આપણી એવી સરસ બનાવી છે કે જેથી કરીને અહીંયા લોકો આકર્ષાઈને આવશે. આજે રોકાણની સાથે સાથે આપણે જે દેશના આઈટી ક્ષેત્રના જે 5 મોટા રાજ્યો છે એ રાજ્યોમાં ગુજરાત સામેલ કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આજે આઈટીની નિકાસ જે અત્યારે આપણા ગુજરાતમાં 3,000 કરોડની છે એ આપણે વધારીને 25,000 સુધી લઈ જવા માંગીએ છીએ. અને નોકરીનું સર્જન તો આપણા મગજમાં હોય જ, એટલે આઈટી અને આઈટી ક્ષેત્રે 1 લાખ નોકરી ઊભી કરવા માટેનો ગુજરાત સરકારનો પ્રયત્ન છે. શ્રી સિલિકોન આઈટી હબના સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી અંકિત લિંબાચિયા. અંકિતભાઈ અહીંયા છે. આપ શ્રી આપનો પ્રશ્ન પૂછશો. નમસ્કાર સર. સિલિકોન આઈટી હબ ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં ઘણા રાજ્યોમાં ગવર્મેન્ટ બિઝનેસમાં ઘણા પ્રોત્સાહન આગળ કરી રહી છે. સો મારો પ્રશ્ન છે કે ટેકનોલોજી ક્ષેત્રે નવીનતા અને સ્ટાર્ટઅપને પ્રમોશન માટે રાજ્યની પહેલ શું છે? નમસ્કાર. ગુજરાત સરકાર છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપમાં નંબર 1 રેન્ક ઉપર છે. એટલે સ્ટાર્ટઅપ માટે પણ ગુજરાત સરકાર ખૂબ એકદમ જેને કહેવાય ને કે સ્ટાર્ટઅપ માટે દરેકે દરેક ફેસિલિટીઝ સ્ટાર્ટઅપને કેવી રીતે આપી શકાય એના માટે ગુજરાત સરકારે કામ કર્યું છે. આઈ હબ હોય કે આઈ ક્રિએટ હોય તો શરૂઆતથી જ આપણે એની અંદર પણ ફાઇનાન્શિયલ સરકારી સપોર્ટ મળે શરૂઆતમાં અને પછી ઇન્વેસ્ટર થ્રુ એને પ્રોત્સાહન મળી શકે. છેક સુધીની ચેન ગુજરાત સરકારે અત્યારે ઊભી કરી છે અને આ સ્ટાર્ટઅપને આપણે ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે. સાહેબ શ્રી ટીએનએમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી ચિંતકભાઈ છાપિયા ચીફ ટેકનોલોજીકલ ઓફિસર છે. શ્રી ચિંતકભાઈ આપ શ્રી આપનો પ્રશ્ન પૂછો. ચિંતકભાઈ. નમસ્કાર. મારો પ્રશ્ન છે કે સરકાર આઈટી વર્કફોર્સમાં સ્કિલ ડિફરન્શિએટ હેન્ડલ કરી રહી છે અને ટેકનિકલ શિક્ષણને કઈ પ્રાધાન્ય આપી રહી છે? ફરીથી જરા પૂછજો તો શું કોણ? હા, સવાલ છે કે સરકાર ટેકનિકલ શિક્ષણને કઈ રીતે પ્રાધાન્ય આપી રહી અને
આઈટી વર્કફોર્સમાં સ્કિલ ડિફરન્સને કઈ રીતે હેન્ડલ કરી રહી છે? અત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ આઈટીમાં તો સારું કામ કરી રહ્યા છે, પણ એક એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સાથે સાયબર સિક્યોરિટી, હાઇબ્રિડ ક્લાઉડ અને વ્યવસાયિક વિકાસમાં કૌશલ્ય નિર્માણ પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને આવનાર સમય આપણી પાસે એવું નેતૃત્વ છે અત્યારે કે ફ્યુચર રેડી આપણે કેવી રીતે બની શકાય, ફ્યુચર રેડી કેવી રીતે રહી શકાય, એના માટેનું આયોજન હર હંમેશ આપણે કરતા આવ્યા છીએ અને આની અંદર પણ આપણે કર્યું છે. શૈક્ષણિક અભ્યાસક્રમો પણ આપણે ગુજરાતમાં એઆઈ અને આઈઓટી જેવા વિષયોને અભ્યાસક્રમના સમાવિત કરવાનો પણ આપણે પગલાં લીધા છે. ગુજરાતની સંસ્થા એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશિષ્ટ ડિગ્રી અને ડિપ્લોમાનો ઓફર પણ કરે છે. ગુજરાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રો, આઈટીઆઈ, ઇક્યુબેટર્સ અને ઇનોવેશન હબની સ્થાપના પણ કરી છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સ માટે સપોર્ટ, મેં કીધું હમણાં એમ કે આઈ ક્રિએટ આંતરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી માટે ઇન્ટરનેશનલ સેન્ટર એ આ પૂરી મદદ એની અંદર કરી રહ્યું છે. એટલે આપણે ભવિષ્યનો વિચાર કરીને પણ દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક ક્ષેત્રે આઈટીમાં આપણે આગળ ફૂલ સપોર્ટમાં મળી રહે લોકોને, જેને જે લાઈનમાં વધારે રસ હોય એના માટેનું આયોજન અત્યારથી કર્યું છે. આભાર મુખ્યમંત્રી શ્રી. શ્રી હરનિલભાઈ ઓઝા હાઇપરલિંક ઇન્ફોસિસ્ટમના સીઈઓ અને ફાઉન્ડર છે. હરનિલભાઈને વિનંતી કરું કે આપ શ્રી પોતાનો પ્રશ્ન પૂછો. હરનિલભાઈ. હેલો સર. સર, મારો છે ને પ્રશ્ન છે કે શું ગુજરાતમાં આઈટી સેક્ટર છે આપણું, એમાં કોઈ ચોક્કસ યોજના છે આપણી અત્યારે? આઈટીની ચોક્કસ યોજના એટલે દરેક ક્ષેત્રમાં ચોક્કસ યોજના હોય તો જ એ આગળ વધી શકે. એટલે આઈટી ક્ષેત્ર માટે જરૂરી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય અથવા તો ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય તો એ બધી જ યોજના ગુજરાત સરકારે અત્યારે રેડી છે. એટલે તમે પ્લગ એન્ડ પ્લે જેને કહી શકાય એ રીતનું આયોજન ગુજરાત સરકારનું છે. એક વધુ પ્રશ્ન આપણે લઈ શકીશું. એરોવેદા ડ્રોન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શ્રી વિનોદભાઈ પટેલ. છે વિનોદભાઈ? હા જી વિનોદભાઈ, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર સર. એરોવેદા ડ્રોન્સ ગાંધીનગરમાં એઆઈ બેઝડ ડ્રોન્સ મેન્યુફેક્ચર કરે છે. તો મારો પ્રશ્ન એ હતો કે શું સરકાર, ગુજરાત સરકાર સરકારી ક્ષેત્રમાં એઆઈ સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ્સ માટેના પગલાંનું સમર્થન કે અમલીકરણ કરી રહ્યું છે? ચોક્કસ આમાં અમલ આપણે કરવો જ રહ્યો, કારણ કે આપણે આપણું નેતૃત્વ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ જ્યારે કદાચ દેશ પૂરો નહીં પાડતો હોય ત્યારે આપણા નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. 2003માં વાઇબ્રન્ટ જ્યારે કર્યું તો ગ્લોબલ પ્લેટફોર્મ આપણે આપ્યું. અને જો ગ્લોબલની કોમ્પિટિશન આપણે કરવી હશે, ગ્લોબલી આપણે આગળ વધવું હશે તો આ દરેકે દરેક એઆઈને દરેક ક્ષેત્રે જ્યાં જ્યાં આપણે, અમારી પણ બધી દરેક ક્ષેત્ર એટલે ધારો કે શિક્ષણ હોય, કૃષિ હોય, હેલ્થકેર હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, સ્માર્ટ સિટીના અર્બન મેનેજમેન્ટ હોય, એડ્યુકેશન, ગવર્નન્સ એન્ડ પબ્લિક સર્વિસીસ હોય, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને મેન્યુફેક્ચરિંગ હોય, આ દરેક ક્ષેત્રે એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે અને આ દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થાય એના માટે સરકાર આની આગળ વધી રહી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે વધુ પ્રશ્નો ના લેતા, કારણ કે હજી કાર્યક્રમના અંતમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી જે સંકલ્પ પત્રની પેટી છે
એ આપ સૌની વચ્ચે લઈને આવવાના છે. મારી આપ સૌને વિનંતી છે, આપણે કોઈ પણ પોતાના સ્થાન પરથી ઊભા નહીં થઈએ. આપ સૌને અમે એક સૂચન પત્રક આપેલું છે. આદરણીય મોદી સાહેબના 2024ના સંકલ્પ પત્રમાં, મેનિફેસ્ટોમાં આપની આશા, અપેક્ષા અને આકાંક્ષા આપ સૌ આની અંદર રજીસ્ટર કરશો. 90-90-90 2024 પર આપ સૌ મિસ કોલ મારીને બી આપના સૂચનો મોકલી શકશો. તો આપ સૌ પોતાના સ્થાને બેસેલા રહેશો. કાર્યક્રમની સમાપ્તિ પર આદરણીય મુખ્યમંત્રી શ્રી આપની વચ્ચે આવશે. હું આઈટી અને સોશિયલ મીડિયાના સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી પંકજભાઈ શુક્લને વિનંતી કરું કે આભાર વિધિ કરે. મિત્રો, આપણે આજે ગાંધીનગર લોકસભાની આઈટી પ્રોફેશનલ મીટ છે. આઈટી પ્રોફેશનલ એટલે બેઝિકલી બિઝનેસ કંઈ ને કંઈ આપણે કરતા હશું, કંઈક પ્રોફેશન સાથે જોડાયેલા હશું, એ પ્રકારના લોકો છીએ. અને આપણે તો ગુજરાતના લોકો છીએ. ગુજરાતના લોકો સ્વાભાવિક રીતે વેપાર અને ઉદ્યોગ સાથે સ્વાભાવિક રીતે સંકળાયેલા હોય છે, સ્વાભાવિક રીતે એમના ડીએનએમાં છે. એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ સારો પ્રોફેશન ઊભું કરવું હશે, કોઈ સારો બિઝનેસ ઊભું કરવું હશે, તો સૌથી મહત્વની બાબત કઈ હશે? તો સૌથી મહત્વની બાબત હશે શાંતિ અને સુરક્ષા. જો આપણે રાજ્યમાં, આપણા દેશમાં શાંતિ હશે, સુરક્ષા હશે, તો સ્વાભાવિક રીતે લોકો ઇન્વેસ્ટર આવશે, આપણે પણ સારો ધંધો કરી શકીશું. અને એ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપ સૌ જાણો છો કે ભાઈ આજે ગુજરાતને દંગા મુક્ત અને દેશને આતંકવાદ મુક્ત કરીને એ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. અને આપ સૌ જાણો છો હવે નજીકમાં જ લોકસભાનું ઇલેક્શન છે, જેના સંદર્ભે, જેની પૂર્વ સંધ્યાએ આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. તો આપ સૌને અમારી વિનંતી છે ગાંધીનગર લોકસભા વતી કે આપ સૌ જાણો છો કે જે પ્રકારે ગાંધીનગર, આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે ગાંધીનગર લોકસભા આપણે સૌ રહીએ છીએ કે જ્યાં આપણા માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ એ ઉમેદવાર છે, એ અહીંયાના સાંસદ છે. અને આપણે એમના ઝીણા નાના વિષયો કયા પ્રકારે ચિંતા કરીને એમણે ગાંધીનગર લોકસભાને કયા પ્રકારનું સરસ મજાનું વિકસિત કરી રહ્યા છે, આપણે સૌ જોઈ રહ્યા છીએ. અને સાથે સાથે આપણે તો ડબલ જે સરકારવાળા છીએ કે ભાઈ આપણા તો ગૃહમંત્રી અહીંયાથી છે, લોકસભામાંથી આપણા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અને આપણા અહીંયા ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આપણે ત્યાં આ જ લોકસભામાંથી છે. તો આપ સૌને, મારી સૌને ખાસ વિનંતી છે, આપ સૌ આઈટી પ્રોફેશનલ છો, ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો છો, આપ જે ક્ષેત્રમાં છો, જ્યાં રહો છો, એ આપ સૌ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી લીડથી આ વખતે ગાંધીનગર લોકસભામાં વિજય બને. માનનીય અમિતભાઈ શાહ સાહેબને આપણે ખૂબ જંગી લીડથી ખૂબ આપણે વિજયી બનાવીએ અને માનનીય મોદીજીના હાથને મજબૂત કરીએ, એ પ્રકારની આપ સૌ પાસેથી અપેક્ષા છે. એટલે ફરી આપ સૌ વિનંતી કરું છું કે તમામ લોકો, આપણે સૌ જે ફિલ્ડમાં છીએ, જ્યાં રહીએ છીએ, એ તમામ આપણે ટેકનોલોજીના માધ્યમથી 1 to 1 કરીને આપણે વધુ મતદાન થાય અને લોકો વધુ મતદાન કરીને માનનીય અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડે અને માનનીય મોદીજીના હાથને મજબૂત બનાવે, એ પ્રકારની આપ સૌ પાસેથી અપેક્ષા છે. છેલ્લે ખાલી 2 હું નારા બોલાવીશ, આપ સૌ જરા પાછળથી દોરાવશો. આપ સૌ વારંવાર આ મીડિયાના માધ્યમોથી, સોશિયલ મીડિયાના માધ્યમોથી સાંભળેલું છે, અબકી બાર 400 પાર પહેલા, અને બીજી વાર ફિર એક બાર મોદી સરકાર. ચલો ફરી બોલીએ, અબકી બાર ફિર એક બાર, ફરી એક વાર. આજના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા અહીંયા ઉપસ્થિત માનનીય સહપ્રમુખ શ્રી માનનીય અમિતભાઈ, માનનીય આપણા લોકસભાના સંયોજક ભાઈ આદરણીય મયંકભાઈ, રાજ્યસભાના સાંસદ શ્રી, આપણા ધારાસભ્ય શ્રી સાબરમતી, માનનીય હર્ષદભાઈ જે આપણા લોકસભાના ઇન્ચાર્જ છે, માનનીય કેસીભાઈ પટેલ, ઉપસ્થિત જીતુભાઈ ભગત અને સૌ પાર્ટીના આગેવાનોનો અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એ માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આપણે સૌ રાષ્ટ્રગાન માટે પોતપોતાના સ્થાને, આપણે સૌ રાષ્ટ્રગાન માટે પોતપોતાના નિયત સ્થાને ઊભા થઈશું.
ચાલુ કરો. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કે ભારત માતા કે હવે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે સંકલ્પ પેટી લઈ અને આપ સૌની વચ્ચે આવે. આપણે સૌ આપણા સ્થાને રહીશું. આદરણીય મયંકભાઈ અને ગાંધીનગર લોકસભાના ધારાસભ્યશ્રીઓ, શહેરના પ્રમુખ અમિત ભોજનની વ્યવસ્થા છે. જૈન અને સ્વામિનારાયણ ભોજન પણ છે. સૌને મારી વિનંતી કે આપ સૌ અહીંયાથી ભોજન લઈને જશો. ગાંધીનગર લોકસભાના આઈટી પ્રોફેશનલ મીટમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ માટે હું હૃદયથી આપ સૌનો આભાર માનું છું. અને આઈટીની જે ટીમ છે એને વિનંતી કરું છું કે સ્ટેજની પાસે આઈટીના જે કાર્યકર્તાઓ છે એ સ્ટેજની પાસે આવી જાય. આઈટી ટીમના કાર્યકર્તાઓ સૌ સ્ટેજની પાસે આવી જાય. તમે ફરી વળો એ બાજુ રાઈટ સાઈડ. આપના સંકલ્પ પત્રો ટીમના જે સદસ્યો હોય તે સ્ટેજની પાસે આવી જાઓ. આઈટી વિભાગના આજના સદસ્ય હોય એ ડાબી બાજુ જ્યાં હું બોલી રહ્યો છું ત્યાં આવી જાય. દૂર જતો પાછળ આવો ભાઈ, પાછળ આવો લ્યા. ઉભા રહો, બધા પોતપોતાની જગ્યા પર ઉભા રહો. થોડા પાછળ સર થેન્ક યુ. અરે પાછળ આવી જાઓ. ચલો બસ બસ
આપણે સૌ હવે ડિનર તરફ વધીશું. આઈ થેન્ક એવરીવન ઓન બિહાફ ઓફ ગાંધીનગર લોકસભા. ગાંધીનગર લોકસભા તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ અહીંયા પધાર્યા. થેન્ક યુ સો મચ.